Hello students, I hope you all will be preparing in a sequential proper sequence with proper care and with interest also. 12માં છો બેટા, રસપૂર્વક આનંદપૂર્વક કામ કરશો. દરેક દિવસ મહત્વનો છે, દરેક ચેપ્ટર મહત્વનો છે, દરેક સ્પેલિંગ અને પોઈન્ટ મહત્વની રીતે લર્ન કરશો. આપણી આગળ વાત કરીએ તો રિવિઝન ઓફ ફંક્શનમાં હું તમને ફંક્શન્સના રિવિઝન કરાવી રહ્યો છું. એમાં લાસ્ટ ટાઈમ આપણે શોઈંગ કમ્પેરિઝનમાં અટક્યા છીએ. એમાં હું તમને સિંગ્યુલર કમ્પેરિઝન એક વચનની સરખામણી શીખવી રહ્યો છું. એની વાત કરીએ તો મેં તમને વાક્ય આપેલું સુપરલેટિવ ડિગ્રી ધ ગાંધીનગર ઇઝ ધ ગ્રીનેસ્ટ સિટી. ગાંધીનગર ઇઝ ધ ગ્રીનેસ્ટ સિટી ઇન ગુજરાત. મતલબ ગુજરાતમાં ગાંધીનગર સૌથી ગ્રીન શહેર છે. વાક્યરચનામાં નીચે લખો સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ધ. સુપરલેટિવ ડિગ્રીમાં ધ ફરજિયાત છે. સબ્જેક્ટ વર્બ ધ પ્લસ એડીજે સ્લેશ એડીવી. એડીજે એટલે એડજેક્ટિવ સ્લેશ એટલે ઓર એડીવી. એડીવી એટલે એડવર્બ. એડીજે સ્લેશ એડીવી ડેશ ઈએસટી. સુપરલેટિવમાં ઈએસ લાગે. ઈએસટી પ્લસ નામનું એક વચન પ્લસ અન્ય શબ્દ. કમ્પેરેટિવમાં જઈએ તો ગાંધીનગર ઇઝ નંબર 2. સેકન્ડ નંબર છે કમ્પેરેટિવ ડિગ્રી COMPARATIV. ગાંધીનગર ઇઝ ગ્રીનર ધેન. ગાંધીનગર ઇઝ ગ્રીનર ધેન એની અધર સિટી ઇન ગુજરાત. વાક્યરચના કર્તા પ્લસ ક્રિયાપદ. ઇંગ્લિશમાં ગુજરાતીમાં નાખેલું સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ એડીજે સ્લેશ એડીવી ડેશ ઈઆર. આમાં ઈયર લાગશે, એટલે આમાં યસ છે, એમાં ઈઆર પ્લસ ધેન THAN. THEN નહીં. હા, શું થાય છે, જે નથી લખવાનું જ લખાઈ જાય પરીક્ષામાં, પછી આપણે મોટી ભૂલ થઈ જાય છે. ઈઆર ડેશ ઈઆર પ્લસ ધેન THAN. ધેન પ્લસ એની અધર પ્લસ નામનું એક વચન. અહીંયા નામ સિટી છે, ધ્યાન આપવું. ગાંધીનગર ઇઝ ગ્રીનર ધેન એની અધર સિટી ઇન ગુજરાત. પોઝિટિવ ડિગ્રી નો અધર સિટી ઇન ગુજરાત ઇઝ એઝ ગ્રીન એઝ ગાંધીનગર. અથવા નો અધર સિટી ઇન ગુજરાત ઇઝ સો ગ્રીન એઝ ગાંધીનગર. મતલબ નો અધર સિટી ઇન ગુજરાત, ગુજરાતમાં બીજું કોઈ શહેર નથી સો ગ્રીન, એટલું ગ્રીન નથી એઝ ગાંધીનગર જેટલું ગાંધીનગર છે. લખો વાક્યરચના નો અધર પ્લસ વર્બ, નો અધર પ્લસ નામનું એક વચન પ્લસ વર્બ પ્લસ સો અથવા એઝ ખાલી જગ્યા એઝ પ્લસ સબ્જેક્ટ અથવા કર્તા. અને ખાલી જગ્યામાં લખો એડજેક્ટિવ અથવા એડવર્બનું પોઝિટિવ ફોર્મ. એડજેક્ટિવ અથવા એડવર્બનું પોઝિટિવ ફોર્મ. ધ્યાનથી આ વાક્યો વારંવાર વાંચો, યાદ રાખશો. ફરીથી રિપીટ કરું. ગાંધીનગર ઇઝ ધ ગ્રીનેસ્ટ સિટી ઇન ગુજરાત. સુપરલેટિવ. કમ્પેરેટિવ ગાંધીનગર ઇઝ ગ્રીનર ધેન એની અધર સિટી ઇન ગુજરાત. પોઝિટિવ નો અધર સિટી ઇન ગુજરાત ઇઝ સો ગ્રીન અથવા એઝ ગ્રીન લખશો તો વાંધો નહીં આવે. સો ગ્રીન એઝ ગાંધીનગર. આ સિંગ્યુલર કમ્પેરિઝન. આમાં માત્ર એક જ બાબતની શ્રેષ્ઠતા બતાવેલી. હવે ઘણી વખત કેવું થાય કે ગુજરાતની સો ફાર એઝ ગુજરાત ઇઝ કન્સર્ન ગાંધીનગર ગ્રીન સિટી ખરું, પણ જો આને ઇન્ડિયામાં કમ્પેર કરવું હોય તો ગાંધીનગર જેવા તો કેરાલામાં ઠેર ઠેર સિટી છે, ફૂલ ઓફ લશ ગ્રીનરી છે. સાઉથ ઇન્ડિયા છે, હરિયાણા, પંજાબના કેટલા, ચંદીગઢ જુઓ તમે, બરાબર. તો આ બધા પ્રીપ્લાન સિટીઝમાં પણ આવે ને ગ્રીનેસ પણ આવે છે. તો પછી શું થયું? હવે એવું કહેવાય કે ભારતની અંદર કમ્પેર કરતો તો ગાંધીનગર એટલું ગ્રીન છે એવું ને કહેવાય, ના કહી શકાય. હવે આ સ્થિતિમાં પ્લુરલ કમ્પેરિઝનમાં જવું પડશે, આપણે બહુવચનની સરખામણીમાં જવું પડશે. એટલે આમાં ટોટલી ડિફરન્ટ પણ છે, અર્થ પણ બદલાઈ જશે વાક્યનો. મેં હાલ જે ડિસ્કસ કર્યું એમાં ગુજરાતની વાત છે, માત્ર ગાંધીનગર ગ્રીનેજ છે. પણ જ્યારે ઇન્ડિયામાં કહી શકો તો તરત જ બીજા રાજ્યોના જે સિટી છે લોકો વાત કરે છે કે અમારા સિટી પણ ગ્રીન છે. તો હવે આવું બનશે. લખો સુપરલેટિવ ડિગ્રી. પહેલાં લખી લો ટાઇટલ ઉપર આપો શોઈંગ કમ્પેરિઝન, કૌંસમાં લખો પ્લુરલ કમ્પેરિઝન, બહુવચનની સરખામણી. શોઈંગ કમ્પેરિઝન કૌંસમાં લખી રાખો પ્લુરલ કમ્પેરિઝન, બહુવચનની સરખામણી લખ્યું. હવે લખો નીચે નંબર 1 કે લખો સુપરલેટિવ ડિગ્રી.
સુપરલેટિવ ડિગ્રી, શ્રેષ્ઠતાવાચક સરખામણી ગુજરાતી થયાનું. હવે જો આનું વાક્ય એવું બનશે, ગાંધીનગર ઇઝ વન ઓફ ધ ગ્રીનેસ્ટ સિટીઝ, CITIES, of India. ગાંધીનગર ઇઝ વન ઓફ ધ ગ્રીનેસ્ટ સિટીઝ ઓફ ઇન્ડિયા. વાક્યનો અર્થ શું? ગાંધીનગર છે ઇઝ વન ઓફ ધ ગ્રીન સિટી, જે ગ્રીન સિટીઝ છે, બહુ જ શહેરો છે એમાંથી વન, ગાંધીનગર એક છે. હવે ગાંધીનગર એકલું નથી, બરાબર. ફોર્મ્યુલા લખી નાખો એની સેન્ટેન્સ પેટર્ન્સ. સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ વન ઓફ ધ પ્લસ ADJ/ADV-EST પ્લસ નામનું બહુવચન. ધ્યાન આપજો, પહેલામાં સિટી હતું, અહીંયા સિટીઝ થયું. આ એક એસ બહુ અગત્યતા ધરાવે છે, ઇમ્પોર્ટન્સ. નામનું બહુવચન પ્લસ અન્ય શબ્દ. ફરીથી સબ્જેક્ટ વર્બ પ્લસ વન ઓફ ધ પ્લસ ADJ/ADV-EST પ્લસ નામનું બહુવચન પ્લસ અન્ય શબ્દ. કમ્પેરેટિવ ડિગ્રી, ગાંધીનગર ઇઝ ગ્રીનર દેન, એટલે કોમન, ગાંધીનગર ઇઝ ગ્રીનર દેન મોસ્ટ અધર / મેની અધર સિટીઝ ઇન ઇન્ડિયા. ગાંધીનગર ઇઝ ગ્રીનર દેન મોસ્ટ અધર મેની અધર સિટીઝ ઇન ઇન્ડિયા. શું આવ્યું? દેન પછી મોસ્ટ અધર મેની અધર સિટીઝ, આ બદલાયું. લખો સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ADJ/ADV-ER પ્લસ દેન પ્લસ મોસ્ટ અધર / મેની અધર. મેની MANY બોલું છું, એની અધર નહીં. મોસ્ટ અધર MOST, મોસ્ટ અધર, તો મેની કોઈ પણ એક મૂકી શકો તમે. મોસ્ટ અધર / મેની અધર પ્લસ નામનું બહુવચન પ્લસ અન્ય શબ્દ. પોઝિટિવ ડિગ્રી, વેરી ફ્યુ સિટીઝ ઇન ઇન્ડિયા આર, અથવા વેરી ફ્યુ સિટીઝ ઇન ઇન્ડિયા આર એઝ ગ્રીન એઝ ગાંધીનગર. શું થયું? ફરીથી લખો, વેરી ફ્યુ પ્લસ નામનું બહુવચન પ્લસ બહુવચનનું ક્રિયાપદ આવશે. હવે ભૂલથી પણ ઇઝ લખાઈ દીધું, ભૂલ, પ્લસ અન્ય શબ્દ પ્લસ એઝ, ખાલી જગ્યા બ્લેન્ક એઝ, પછી ખાલી જગ્યા, પછી પ્લસ એઝ પ્લસ કરતા, ખાલી જગ્યામાં લખો એડજેક્ટિવ અથવા એડવર્બનું પોઝિટિવ ફોર્મ. એડજેક્ટિવ અથવા એડવર્બનું પોઝિટિવ ફોર્મ. ત્રણ વાક્ય હું ફરીથી રિપીટ કરું. સુપરલેટિવ, ગાંધીનગર ઇઝ વન ઓફ ધ ગ્રીનેસ્ટ સિટીઝ ઇન ઇન્ડિયા. ગાંધીનગર ઇઝ વન ઓફ ધ ગ્રીનેસ્ટ સિટીઝ ઇન ઇન્ડિયા. અગત્યનું વારંવાર રિપીટ કરું છું. કમ્પેરેટિવ, ગાંધીનગર ઇઝ ગ્રીનર દેન મોસ્ટ અધર સિટીઝ ઇન ઇન્ડિયા. અને પોઝિટિવ, વેરી ફ્યુ સિટીઝ ઇન ઇન્ડિયા આર એઝ ગ્રીન એઝ ગાંધીનગર. આ ડિગ્રીના જે નોટેશન આપ્યું મેં ધ્યાનથી જો, રિવિઝનમાં પણ આપણે તમને નોટ્સ આપી છે. આ વિડીયો તમારા પાસે સ્ટોર પડે છે, વારંવાર રિપીટ કરો અને લખી લો નોટ્સમાં. એની નોટ્સ પણ આપી દેજો નિયમોની. લાવો, કારણ કે 11માના બધા મુદ્દાઓ હાલ ડિસ્કસ થઈ રહ્યા છે, કરાવી રહ્યો છું ગ્રામરનું. એને પ્રોપરલી નોટ ડાઉન કરશો, જેથી તમને કામ આવે જ્યારે પણ આપણને કંઈ કન્ફ્યુઝન આવે ત્યારે. બરાબર છે. શોઈંગ કમ્પેરિઝન પછી આવે છે પાસ્ટ હેબિટ. પાસ્ટ આપણે બે શબ્દો છે, યુઝ ધ ટુ અને ટુ બી યુઝ ધ ટુ. યુઝ ધ ટુ એટલે નાથી ટેવાયેલા હોય, કોઈ બાબતની ટેવ હોવી, ભૂતકાળની ટેવ હોવી. જેમ કે મારા દાદાજી દરરોજ મંદિરે જતા હતા. માય ગ્રાન્ડફાધર યુઝ ધ ટુ ગો ટુ ટેમ્પલ એવરી ડે. પહેલાં જતા, હાલ નથી એવું. મતલબ માય ગ્રાન્ડફાધર યુઝ ધ ટુ ગો ટુ ટેમ્પલ એવરી ડે. ખાસ યાદ રાખવાનું છે, યુઝ ધ ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. યુઝ ધ ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. ટુ બી યુઝ ધ ટુમાં શું આવશે? ટુ બી યુઝ ધ ટુ પ્લસ ક્રિયાપદ પ્લસ ING. ટુ બી યુઝ ધ ટુ પ્લસ ક્રિયાપદ પ્લસ ING.